નમસ્કાર મિત્રો. તો આશા રાખું છું કે તમારી બધીની તબિયત સારી હશે. તો જાતિના દાખલાની જરૂર છે તે ક્યારેક તો કોઈક સમયે તો તમને પડતી જ હોય છે. તો જાતિનો દાખલો 2026-27માં જો તમે કઢવી રહ્યા છો તો તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં હોય છે અને તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને ઓનલાઈન જાતિનો દાખલો છે તે કઈ રીતે નીકળે છે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ વાત કરું તો કે જાતિનો દાખલો એટલે શું છે? તો કે જાતિનો દાખલો છે તે ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવતું એક કાયદેસરનું પ્રમાણપત્ર છે, જેમાં તે વ્યક્તિ કે કોઈ છે તે કઈ જાતિ, તેની કઈ પેટા જાતિ અથવા કઈ સમુદાયનું છે તે જે છે તે દર્શાવવામાં આવતું હોય છે. જે ભારતીય બંધારણ મુજબ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગો અથવા એસસીબીસીમાંથી જે છે તે અનામતની જોગવાઈ માટે જે છે તે જાતિનું પ્રમાણપત્રની જરૂર હોય છે. આ તમામ પ્રકારના લાભો માટે જે છે તે તમારે જાતિનું પ્રમાણપત્ર જરૂરી હોય છે. તો જાતિનું પ્રમાણપત્ર માટે તમારે અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ છે? તો કે ઓળખનો પુરાવો, તેમાં અરજદારનું આધાર કાર્ડ અથવા તમારું ચૂંટણી કાર્ડ ચાલશે. પછી શૈક્ષણિક દસ્તાવેજોમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમારું લિવિંગ સર્ટિફિકેટની જરૂર હોય છે. પછી વંશાવલીના પુરાવા માટે તમારા પિતા, કાકા, ફોઈ અથવા ભાઈ બહેનનું લિવિંગ સર્ટિફિકેટ, કોઈપણ પ્રકારનું તમારે જે છે તે આ તમામમાંથી એક લિવિંગ સર્ટિફિકેટ તમારે લઈ જવું પડશે. પછી વાત કરું તો કે તમારું રહેઠાણના પુરાવામાં તમારું રેશન કાર્ડ, વીજળીનું બિલ અથવા ટેલિફોન બિલ તે કોઈ પણ ચાલશે. પછી આવકનો દાખલા, તો કે આવકના દાખલામાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદાનું પ્રમાણપત્ર હોય છે, જે ખાસ કરી અને ઓબીસી એસસીબીસી માટે જરૂરી હોય છે. પછી તો કે ફોટોગ્રાફ, વિદ્યાર્થી અને વાલીનો પાસપોર્ટ સાઇઝનો તાજો ફોટો એટલે કે હાલનો ફોટો હોવો જરૂરી છે. તો આ તમામ ડોક્યુમેન્ટ હતા. હવે વાત કરું અરજીની પ્રક્રિયા, તો કે જો તમારે ઓનલાઈન જાતિનો દાખલો કઢવો હોય તો તમારે ડિજિટલ ગુજરાતના માધ્યમથી તમે જે છે તે ઓનલાઈન જે છે તે તમારો જાતિનો દાખલો કઢવી શકો છો. પરંતુ તમારે જે છે તે સહી સિક્કા માટે તાલુકા કચેરીએ જવું પડશે. ઓનલાઈન પ્રોસેસની વાત કરું તો કે આ તમામ પ્રોસેસ હોય છે, તેમાં ડિજિટલ ગુજરાત માધ્યમથી તમે જે છે તે કાસ્ટ સર્ટિફિકેટનું જે છે તે સેક્શન પસંદ કરશો એટલે તમારે જે છે તે તમામ વિગતો ભરી દેવાની રહેશે. ત્યારબાદ તમારે તમામ ડોક્યુમેન્ટ છે તે ત્યાં અપલોડ કરી અને ત્યાં ફી ચૂકવવાની રહેશે. ફી ચૂકવ્યા બાદ તમારે જે છે તે એપ્લિકેશન નંબર આવે છે તેના માધ્યમથી તમે પ્રિન્ટ કાઢી શકો છો. હવે વાત કરું તો તમારે ઓફલાઈન જો કાઢવું હોય તો તે ક્યાંથી જરૂર પડશે? તો કે ઓફલાઈન કઢાવવા માટે તમારે નજીકના જનસેવા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરીએ જવાનું રહેશે. તાલુકા પંચાયતની કચેરીથી જઈ અને ત્યાં નિર્ધારિત ફોર્મ ભરી અને તમે જે છે તે ઓફલાઈન તમારો જાતિનો દાખલો છે તે કઢવી શકો છો. હવે વાત કરું તો કે જાતિનો દાખલો કઢવી તો લીધો, પણ તેનો ઉપયોગ ક્યાં ક્યાં જરૂર પડે છે? તો કે જાતિનો દાખલો છે તે શૈક્ષણિક શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે તમારે ઉપયોગી થશે. પછી તમારે જો નોકરી હોય છે તેમાં નોકરીની ભરતીની વય મર્યાદા અને અનામત લાભો માટે જરૂર પડતી હોય છે. પછી અનેક સ્કોલરશિપ યોજના જેવી કે MYSY સ્કોલરશિપ, NMMS સ્કોલરશિપ, જ્ઞાન સાધના તેમજ તમામ સ્કોલરશિપ યોજનાનો લાભ લેવા માટે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે. પછી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સબસિડીના લાભો માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જો તમે દેતા હોય તો તેના ફોર્મ ભરવા માટે પણ તમારે જાતિના દાખલાની જરૂર પડતી જ હોય છે. હવે એક ખાસ સૂચનાની વાત કરું તો કે જો તમારે અરજી કરવાની હોય તો અરજી કરતી વખતે તમામ માહિતી છે તે તમારા શૈક્ષણિક પ્રમાણપત્રો એટલે કે ધોરણ 10 અથવા ધોરણ 12ના માર્કશીટ પ્રમાણે તમારે હોવી જરૂરી છે. કોઈપણ વિસંગતતાના કારણે તમારું ફોર્મ છે તે રિજેક્ટ થઈ શકે છે, અથવા તો જાતિના દાખલાની જે છે તે તમે જો અન્ય જગ્યાએ અપલોડ કરો છો તો તમારું જો નામમાં અન્ય ફેરફાર હશે તો તે પણ રિજેક્ટ થઈ શકે છે. તો આવી રીતનું તમે જાતિનો દાખલો જો કઢવા જઈ રહ્યા હોય તો આવી રીતના તમામ ડોક્યુમેન્ટ લઈ અને જજો. તો આશા રાખું છું કે આ વિડીયો છે તો તમને જરૂર ઉપયોગી થશે અને આવા જ વિડીયો માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને તમને તમામ જે છે તે આગળની તમામ ડોક્યુમેન્ટ અને અન્ય સ્કોલરશિપ યોજના અને અન્ય મહત્ત્વના વિડીયોની જાણકારી તમને જે છે તે સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. તો આના વિશેની કોઈપણ પ્રકારની તમને અન્ય મૂંઝવણ હોય તો તમે મને કમેન્ટમાં જણાવી દેજો અને તમને અગાઉ કયા વિષય ઉપર તમારે વિડીયો જોતા છે તે પણ મને જરીક કમેન્ટમાં જણાવી દેજો, જેથી મને ખ્યાલ આવે કે કેવા પ્રકારના વિડીયો છે તે તમને જરૂર છે. તો તેવા પ્રકારના વિડીયો હું બનાવતો રહીશ આગળ. તો મારી ચેનલને જે પણ
મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરી હોય તે તમામ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.